સબ્યું હે ને મારા ફૂઈના ઘરમાંથી જે ભગવાનની ઉતારેલ છે ને તો મારો હાથ હે ને જરીક અડેકો બોર્ડમાં એમાં હું જરીક ચોટે રહી હતી ધોવાનું ચાલુ કરી દીધું. આમાં હે ને ગંગાજીનું પાણી હે મારા મામા હરિદ્વારથી લઈ આવ્યા હતા ને પીવાડા 13-14 દી રહ્યા હતી કેવા આવ્યા હતા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાની વાગ્યા છે ને 6:30 થઈ ગયા અને ઉઠે ગયું ને ચા પીએ લીધો ને કાંઈ એમના જે રૂટિનનું કામ ને થોડીક શરદી જેવું થયું જરીક મોરપ દર્શાય મોર ગંધારું થયું તાવ જેવું કેવું હોય એવું લાગે પણ ઘડીક થાય તો ખબર પડે. હમણાં વારસો થાય ને આ સિમેન્ટનું ને પાછું ધૂળ ઉડે ને તેને લીધે શરદીને લીધે તાવ જેવું એવું થાય ને તો ઠાર આવ્યો એવો રૂપારો થયો સેટો ઝાકર ઠાર કામ આખડી જ્યાં ટુકડી હતી ને સેટી જાતી જાય. વાતાવરણ એવું રૂપારું હે ટાણે શાંત એકદમ. જો વાહિંદા નાખ લીધા ને ફરી વાર લીધું પછી કુસો નાખવાનું બાકી છે પણ એ પૂણા 8 જેવું થઈ ગયું ને તે માયાની ભણવા જવાનું છે 2-3 દી થયા નહોતી જતી હિમરી ગાતા 2 દી નહોતી ગઈ અને પછી એને શરદી ને તાવ જેવું હતું તે નહોતી જવા દીધી આજે ઠોંકા કરે કે મારે ને જ જાઉં ભણવાય કેમ કે ના આજ તો જવું છે મારે પૂછ કે આજ નદી ભર્યું કઈ બિસારી નહીં કે શરદી જેવું હે કે ના એવી ભર્યું નથી કરવું આજ માયાની હે ને ભણવા તૈયાર કરવા જતી હતી ને તો મારે પૂછ કહ્યું કે ના આજ નદી કે માયાને ભણવા ને જ જવા દેવી શરદી હે કે ઉતરો આવે એ કે મેં તો બહુ એલું કહ્યું કે ના જવા દેવી તો કર્યા રાખીએ તો પછી નારો થાય તો ના હું કોઈ દી ના નથી પાડતી આજનો દિન જ જવા દેવી કે મારે કોઈ ન જવા દીધી. હમણાં સહી બપોર સુધીનું ને છોકરાઓની પરીક્ષા હાલતી હે કંઈક પાકી ખબર ને તો લગભગ હાલતી હે ને વેકેશન પડવું થઈ રહ્યું હે ને અમારે કાલે ધ્રોઈ વાઢવા માણસો આવ્યા હતા ધ્રોઈ રે ગઈ હતી ત્યાં જ પાછા આવ્યા જો એ વાઢે ધ્રોઈ શિયાર ને 100 જણા હે તે જો એટલી હતી ને એ બધી વટાઈ ગઈ એક જરાક ગર કર્યો ને છે ને 2 કટકીઓની રહી વાટવાની. આ કટકીમાં તો થોડાક જ કેરા હે કારણ કે 20માં આંબાવેત મકાઈ હતી તે જ્યાં 2 ને શિયાર ને 100 કેરા હે આ કટકીમાં. ઓલી આખી કટકી છે એ વાટવાની છે આ લોકોની ને એ હે ને 100 જણા હે એટલી વાઢેલી હે તો ખેતરમાં જવાની જરૂર નહીં પડે મારે. તો મારા ફૂઈના રૂમમાં પ્લાસ્ટર હાલતું હતું ને પ્લાસ્ટર કાલે થયું એ કલર કામ બાકી હે તે કંઈ ઉડી હે નહીં એમાંથી મારે હે ને ધૂંચારા કરી નાખવા ઝારા તો એટલા બધા ને જ પણ ઓલું સિમેન્ટ ને ઓલું બધું ઉડ્યું ને એ હાવડ બોથે થેગું સામાન ઓહરીમાં પડ્યો એ બધું બહાર કાઢે અને પછી વારે સોરે નાખા. ત્યાં બધા ઠામ ભાઈ હે એ બધા ને એ બધા એક દી કાઢવા હતા બહાર પણ તે તું પછી એ કે ઉડી હે સૂર્યો કે જાય કે તું ઝારવે જા તો ઝારવી ગઈ. સબ્યું હે ને મારા ફૂઈના ઘરમાંથી જે ભગવાનની ઉતારેલ છે ને લુવે અને મૂકે દાખડી એક વાહુ ન કરવારે ભાંગે પડે. જો ગણપતિ બાપુ હે ખોડિયારાઈ માતાજી છે પછી સામુંડ માતાજી હે પછી શંકર પાર્વતી ને ગણપતિ બાપુ હે ઘણા છે મલકના ભગવાન આ બધા ભગવાનના જ ફોટા હે. કાં છે હરખું વાસ સેલું કામ હે શ્રી પછી શ્રી મે લો ડી માં શ્રી મેલડી માં આમાં જો હે ને બધા માતાજીના નામ લખેલ હે. માયા અમારી બેઠી વાસે કઈ બા ક્યાં બા 77 માં બરોબર.
બે કાંધીઓમાંથી વસ્તુ બધી ઉતારી લીધી હવે ને હારા હમણાંથી ઝાડા પહેલા પાડેલા ને પછી કાંધીઓ બધું વારે નાખા જોઈએ ચોખ્ખી થઈ ગયું કાંધીઓ આર્યો ચોખ્ખો થઈ ગયો ઓઈલો આર્યો થઈ ગયો ને ઓલી કાંધી પણ ચોખ્ખી થઈ ગઈ એમાં જો કડપલા પીને ઉપર એઠા નાખવાને ઉપર હમાં કઈ ખોલ્યો રેડી જો હે ને ઝારા પાડે લીધા ને વારવા સોરવાનું છે તે વારવાનું આથી ચાલુ કરા પ્લાસ્ટર કર્યું પછી હાજી બહુ મોડું થઈ ગયું હતું પછી આમાં વાયરું નથી એવા આમાં વારે નાખા આથી સ્ટાર્ટ કરો વારવાનું એ હેરંગ નીકળે છે અને આ બાર જો આકડી મેં ખોલી નાખ્યું કે વારવું હેલું પડે ને બારે હેઠું વરાઈ જાય જડા ચૂપટાઈ જાય સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને માતાજી બધાને હાજર રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે સારા વિચાર ગુજાડે મનની મનોકામના પૂરણ કરે ગહણ મારું ફોલાઈ ગયું ને વિચાર રાખે કીવાનું હેક નાખવાનું કઠોર બાફવા નાખી દે કઠોર તો કાલે ઉતો તે જ વિચાર કારણ કે ઓલા હે ને વાત વાયવાથી બધાને એટલું બકાલું પૂરું નહીં થાય પણ રીંગણા પીડા તે કા રીંગણા નાખવાનું કા ડુંગળી બટેટા નાખવા ઘી નાખો બેમાંથી એક થાય કઠોળ તો ચાલુ જો વારે બધું છે ને બે ફેર વાર નાખ્યું એક ફેર હરિયું હારમણે વાર નાખ્યું પાછું હારમણી થી વાર નાખ્યું હતી જો અટાણ ફૂલ ફટાક જેવું થઈ ગયું એટલે અડધું ફૂલ ફટાક જેવું થયું હશે હે ને ધોવાનું છે નળી મૂકે ને બધું કાંધીયું બાણીયું બાણા ને લાદી ને બધું છે એમાં ભાઈ નળી પાથરે દઈએ તો આખરે ધોવાનું ચાલુ કરી દઈએ હારમણેથી જિંદગી મોટર મૂકે નળી પાથરે દીધી વા ધોવાનું ચાલુ કરી દીધું જો આમાં હે ને આ દિવાલમાં પાણી આ હે ને પ્લાસ્ટર કર્યું ને એમાં સોટે તું જેથી પાણી ગયું છે પાણી આપણે કર્યું આમાં ને સીતારામ જય શ્રી કૃષ્ણ બધા જઈ રહ્યા ની 11:30 કેગા કરવામાં મારે આ કામ ઘર ઉખેડ્યું ને ભેગા મજૂરી પણ જવાય ગાડે હા એટલે આજ વટાઈ જાય એટલે પછી આ થાય વટાઈ છે ને હા ધોવાઈ જઈને તો અમે કલર કરવો કે મોટું મોટું ધોવાઈ જાય તો એટલો લાગે ને હા ત્યારે મોટો કરવો પડે હા પણ જાણે બરાબર તો દે આને બાર નું મોટા જતા રહો હે ને ઘર ધોવાનું ચાલુ કર્યું તો પાણી પૂગે હું કાકરે એટલે બાય ફરી એવું લીલું થઈ જાય આજ વાંધો નહીં આવે જો હે ને વાગ્યા વટાણે 1:30 થઈ ગયો અને અમી બધું ધોવા કરવાનું હતું ને ધોઈ લીધું ને હે ને રેડી ફૂલ ફટાક જેવું થઈ ગયું એમ જો આ રૂમ એવો રૂપારો ધોવે નાખ્યો આખી દિવાલું ધોયું એમાં એવું થયું કે હું આ દિવાલમાં પોતું કરતી હતી ને તો મારો હાથ હે ને જરીક અડેકો બોર્ડમાં એમાં હું જરીક ચોટે રહી હતી પણ બહુ વાંધો ન આવ્યો હાથ ઘડીક વાર દીખો પછી મેં આવે જરાક હે ને ત્યાં ઓલું ભેજવાળું હોય એટલી કરંટ પકડે બોર્ડને પાસે હોય તો મારો તો હાથ જ બોર્ડમાં વિયો ગયો તો મગજ કીનો હોય બહુ વાંધો ને દેતા જરીક વાર દુખતો હતો હાથ ને બપોર આ કરી લીધા ખાટલા ને જો બધા ધોવાઈ નાખ્યા નાવું ઓલા ઘરમાં હંજવારી બાકી છે હજે હા કાઢા જ કાઢી કા ના વેવાય નહીં આવે પણ મણી નો મેળ આવે જો વાગ્યા છે ને હવા શિયાર થેગા ને બપોરે કૂતીને પોરો ને જ ખાતો બપોરા કરે અને પછી આ ઘરોમાં હંજવારી પોતા બાકી હતા આમાં ધુંજારા ને ધોવાઈને લીધું ને તો એક થેગો પછી બપોરા કરી લીધા તો 1.5 થેગો પછી એ હું હંજવારી પોતા કરી નાખે હંજવારી પોતા કરે ને હું કઈ ઘડીક લંબાવા પછી થયું કે એ ઘડી ખારું કાં લંબાવું લુગડા ઉતાથી ધોવાઈ નાખ્યા 2 દોરી ભરાણી લુગડાની ધૂમચારા કરીએ એટલે પડદા ને આ તે ઝુમર ને ઘણા બધા હોય ધોવાનાથી ધોવે ને મૂકવે નાખ્યા પછી માણસો 2 હે જવાય વાટે 100 આવ્યા હતા તે બપોરે 4 જણા વ્યા ગયા કારણ કે વઢાઈ જાય હાઈ થાય હતા એ 2 જણા વાટે તેની સાકર દે આવી અને ઠામ ઉતા વિસરવાના એ વિસરે લીધા માયાના રમકડા ધૂરવાળા થઈ ગયા હતા તે ધોવે ને ભૂક્યા ને જો આ સામાન બધો હે ને હવાઈ ધૂમચારા કરતા હતા બહાર કાઢ્યું ને એ આ બધો લુવાઈ ને અંદર મૂકી દા અને ઠામ વિસરવાના હે પણ એવી તાજ ઓડપ થાય નહીં
કારણ કે હવા શિયાળ થઈ હતા ને જો ઘરમાં તો રૂપારા અંજવારા પડે અમે ધોયા ને એટલે મણી વધારે દેખાય. આમાં હજી હે ને કલર કામ કરવાનું છે આ દિવાલોમાં. એ કાલે સુરેશ આવી હતી કરે જાય. આમાં હે ને ગંગાજીને પાણી હે મારા મામા હરિદ્વારથી લેવા હતા. હાસવેન રાખ્યું. જો 100 વાગે ગા અને હજી અમારે ઢોર પાણી કરવાના બાકી હે. મિલન ને આઈ દીકરો બે કરવા ગા ઢોરની પાણી. હમણાં મિલન અમારો કરેલી ઢોરની પાણી. વેકેશન હે એટલી કરી દઈએ એટલો ટેકો મારે. ને અમારા બીમાન આવ્યા હતા મેરુભાઈ ને રાજી ને આવ્યા હતા. વિશાલના કૃષ્ણના વિવાહ હે ને વિવાહ 13-14 રહ્યા હતી કેવા આવ્યા હતા. વિવાહ ઘરના વિવાહ ટુકડા આવતા જાય. અને અમારે જો હે ને જવાર વઢાઈ ગઈ. જ્યાં કટકીની વઢાઈ ગઈ ઓલી કટકીમાં વઢાઈ ગઈ. એમાં એક થોડીક એક રાખી લીલી સારવા હાટું 2 માણસો હતા. જો ભીંની સોડે ને આવે આ ભીં નીકળી કાઢું રહેવું પડે બિસારીને નકર ભાગે જાય. ભાગેડું ભીં છે અમારી. ફ્લોરિંગ હે ને ધોવાનું બાકી છે હે